નાંદોદ તાલુકાના ભદામ ગામમાં દવાખાનું ચલાવતા એક ડોક્ટરને ત્યાં સ્ટિંગ ઓપરેશન કરી ધમકી આપી પત્રકાર તરીકે ઓળખ આપી રૂપિયા પડાવનાર ઇસમો વિરુદ્ધ રાજપીપળા પોલીસ મથકે ગુનો દાખલ થયો હતો, જેમાં પોલીસે 2 શખ્સોને ઝડપી પાડી નર્મદામાં આરોપીનું પ્રથમવાર રિકન્સ્ટ્રક્શન કર્યું હતું। ભદામ ગામમાં જયેશભાઈ શિવલાલભાઈ પટેલે આપેલી ફરિયાદ મુજબ તેઓ નીલકંઠ દવાખાનામાં પ્રેક્ટિસ કરતા ડોક્ટર વિષ્ણુકાંત આર કંસારા રહેવાસી ડભોઈની સાથે મદદનીશ તરીકે કામ કરતા હોય। ગત તારીખ 9/4/2025ના રોજ રાત્રિના આશરે 9 વાગ્યાના અરસામાં ડોક્ટર વિષ્ણુકાંત આર કંસારાની ગેરહાજરીમાં અબુભાઈ મુલ્લા તથા ખાલિદભાઈ શેખ તથા અન્ય એક ઇસમ મળી આશરે 15 વર્ષના છોકરાને પેશન્ટ તરીકે ક્લિનિક પર લાવી ખંજવાળની તકલીફ હોવાનું જણાવતા જયેશ પટેલે ડોક્ટર કંસારાની સલાહથી ટેબ્લેટ આપેલ તેની આ લોકોએ વિડીયોગ્રાફી કરી લઈ અબુભાઈ મુલ્લા તથા ખાલિદભાઈ શેખ અને અન્ય એક વ્યક્તિ સાથે મળી જયેશભાઈને પત્રકાર તરીકે ઓળખ આપી કરેલા સ્ટિંગ ઓપરેશનથી બદનામ કરી દવાખાનું બંધ કરાવી દેવાની તથા જેલમાં પુરાવી દેવાની અને જયેશ પટેલ તથા તેના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી તેમની પાસેથી બળજબરીપૂર્વક કુલ 2,30,000 કઢાવી લઈ જઈ ગુનો કરતા રાજપીપળા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી, જેમાં રાજપીપળા ટાઉન પીઆઈ વી.કે. ગઢવી અને તેમની ટીમે ગણતરીના સમયમાં 2 વ્યક્તિઓને ઝડપી પાડી ભદામ ગામના દવાખાને લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કર્યું હતું અને હાલ આ બંનેને રાજપીપળાના પોલીસ સ્ટેશન ખાતે 2 દિવસના રિમાન્ડ માંગી જેલ હવાલે કર્યા છે। જોકે પોલીસ દ્વારા બંને બોગસ પત્રકારોએ આવા કેટલા ગુના આચર્યા છે જે બાબતે પોલીસ તપાસ કરી રહી છે। જોકે નર્મદા જિલ્લાના પોલીસ દ્વારા લોકોને પણ સૂચન કરવામાં આવ્યું છે કે આવા લેભાગુ પત્રકારો કોઈપણ સમાચારની આડમાં કોઈ પૈસા કે અન્ય વસ્તુની માંગ કરે તો તરત જ પોલીસને જાણ કરે। ત્યારે ડૉક્ટરનું કહેવું છે કે મેં મારા સિનિયર ડૉક્ટરને પૂછીને દવા આપેલ, પરંતુ મારું શૂટિંગ કરી મને મારી નાખવાની ધમકી આ 2 આરોપીઓ આપતા એટલે હું ગભરાઈ ગયેલ અને એમને મારા કુટુંબને પણ મારી નાખવાની ધમકી આપી હતી। હું વિરલ ચંદન, ડીવાયએસપી SC/ST સેલ આપને જણાવવા માંગુ છું કે ગત તારીખ 9/4ના રોજ રાજપીપળા પોલીસ સ્ટેશન ખાતે એક ગુનો રજીસ્ટર છે, જેની વિગતો એ મુજબની છે કે ગુનાના કામે જે ફરિયાદી છે જયેશભાઈ શિવાલાલભાઈ પટેલ એ નીલકંઠ ક્લિનિક છે તેમાં ડૉક્ટર MBBS જે છે વિષ્ણુકાંતભાઈ કંસારા એમને ત્યાં મદદનીશ તરીકે ફરજ બજાવતા હતા। ગયા મહિને આ ગુનાના કામના જે આરોપીઓ છે અબુભાઈ મુલ્લા, ખાલિદભાઈ શેખ એ ક્લિનિકમાં ત્યાં એક 15 વર્ષના છોકરાને ખંજવાળની તકલીફ છે એવી વિગતે ત્યાં ગયેલા હતા। આ સમયે જે MBBS ડૉક્ટર છે એ ક્લિનિક પર ઉપસ્થિત ન હોય ગુનાના કામના જે ફરિયાદી છે એમણે એમની સલાહથી એમને ખંજવાળ માટેની દવા આપેલી, જેની વિડીયોગ્રાફી અબુભાઈ મુલ્લા અને ખાલિદભાઈ શેખ એમણે કરેલી। ત્યારબાદ આ વિડીયોગ્રાફીના આધારે એમને જે ગુનાના કામના જે ફરિયાદી છે જયેશભાઈ પટેલ એમને પત્રકાર તરીકેની ઓળખ આપી અને એમનું ક્લિનિક બંધ કરાવી દેવાની, એમને જાનથી મારી નાખવાની ધમકી આપી, ગાળાગાળી કરી અને એમને ભયમાં મૂકી અને રૂપિયા 2,30,000 જેટલી રકમ એમના પાસેથી પડાવી લીધેલી છે। આ બાબતે રાજપીપળા પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર થયેલો છે। આગળની કાર્યવાહી સાહેબ આપને હું જણાવવા માંગુ છું કે આ બાબતે રાજપીપળા પોલીસ સ્ટેશનમાં BNSની કલમ 308(2), 308(5), 351(3), 352 અને 61 મુજબ ગુનો રજીસ્ટર થયેલ છે, જેની તપાસ PSI શ્રી એમએ ડાભી ચલાવી રહ્યા છે। હું આપના માધ્યમથી તમામ રાજપીપળા અને નર્મદાવાસીઓને જણાવવા માંગુ છું કે આપના આસપાસ પણ જો આવી રીતના કોઈ આપને ભયમાં મૂકી અને રૂપિયાની માંગણી કરતા હોય તો આપ તાત્કાલિક આપના નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરશો। હું આપને જણાવવા માંગુ છું કે તપાસના કામે જે ગુનાના જે આરોપીઓ છે એમની ધરપકડ કરવામાં આવી છે। એમને નામદાર કોર્ટમાં રજૂ કરી અને 2 દિવસના રિમાન્ડ મેળવેલ છે। રિમાન્ડ દરમિયાન તેમનું આ સમગ્ર ઘટના કેવી રીતના અંજામ આપવામાં આવ્યો એમનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવેલું છે અને ગુનાના કામે આરોપી પાસેથી એક અલ્ટો કાર હાલ કબજે કરવામાં આવી છે। અન્ય તપાસ હાલ ચાલુ છે। યસ, આપની વાત ખરી છે। આ ગુનાના કામે નર્મદા જિલ્લામાં પ્રથમવાર આપણે રિકન્સ્ટ્રક્શન એટલે કે ગુનાના આરોપીઓએ આ ગુનો કેવી રીતના આચર્યો, કઈ જગ્યાએ આચર્યો અને એમની કઈ મોડસ ઓપરેન્ડી હતી એના વિશેની તપાસ હાથ ધરવામાં આવેલી છે। મારું નામ જયેશભાઈ શિવલાલભાઈ પટેલ, હું મારું ગામ બદામ, નીલકંઠ દવાખાનાનો માલિક હું અને મારા દવાખાનામાં ડૉક્ટર કંસારા વિષ્ણુકાંત કંસારા અમારે ત્યાં આવે છે
અને એક ગયા મહિનાની 7 તારીખે કે સમથિંગ બે હતા અને જેમને કંઈ ખંજવાળનું પેશન્ટ ડમી પેશન્ટ બનાવીને લાવીને મારી પાસે કે દવા આપો, એટલે પછી મેં કંસારા સાહેબને ફોન પર જાણ કરીને એમને એક સિટ્રીજિનની ટેબ્લેટ આપવાની કીધી અને સાહેબે એવું કીધું કે બીજા દિવસે સવારે તમારે પાછું બતાવવા આવી જવાનું. પછી 2 દિવસ પછી પાછા એ લોકો મારી પાસે આવ્યા અને મને બ્લેકમેલિંગ કરવા માંડ્યા. મને ડાયરેક્ટ આવીને એવું જ કીધું કે તમારું સ્ટિંગ ઓપરેશન થઈ ગયું છે અને તમારે હવે શું કરવું છે તે મને કહો. પહેલાં તો મને બહુ ધાક ધમકી આપી, તમારા ફેમિલીને આમ કરીશું, તમને મારી નાખીશું, તમારા ફેમિલીને એ કરીશું. એટલે મેં બહુ જ ડરી ગયો અને મેં બહુ જ ગભરાઈ ગયો હતો. એટલે મેં ત્યાં કોઈને જાણ કરી નથી અને કશું કર્યું નથી મેં. એટલે પછી ત્યાર પછી મને મારી પાસે પૈસા નહોતા, એ લોકોએ 5 લાખની જગ્યા પર 2 લાખની માંગણી કરી. ત્યાર પછી મેં ધીરે ધીરે 40,000 ને 80,000ની વ્યવસ્થા કરી આપી. બીજા દિવસે મારે એ લોકો કોરો ચેક લઈ ગયા. બીજા દિવસે એમને કીધું કે તમારે 1,20,000 આપવા આવવું પડશે. બીજા દિવસે સામેથી એમને ફોન કરીને મને એ કીધું કે તમારે આ પૈસા આપવાનું છે. એકવાર આપવા આવ્યા હતા ત્યાર પછી તે દિવસે બી મને બહુ ધાક ધમકી આપી અને તે કીધું કે તમારે દર મહિને મને 20,000 આપવાના. ત્યાર મેં એમ કીધું મારી જોગવાઈ થઈ નથી, મેં કઈ રીતે દવાખાનું ચલાવું છું મને ખબર છે, તો બી છેલ્લે મારી પાસે 10,000નો હપ્તો એ લોકોએ રાખ્યો હતો. ત્યાર પછી આ મહિનાની 7/5 દિવસથી એ લોકોએ પાછા મને કોલ વિડીયો આપણે વોટ્સઅપ કોલિંગ પર પાછા મને બ્લેકમેલિંગ કરવા માંડ્યા, ધાક ધમકી આપવા માંડ્યા. એટલે પછી મારથી સહન ના થયું એટલે પછી મેં પોલીસ સ્ટેશનમાં આવીને જાણ કરીને ત્યાર પછી આ બધું પત્રકારના નામે તમને ધમકી જે દિવસે એ લોકો પત્રકાર છે એવું કહેતા હતા, એમની પાસે મેં આઈડી કાર્ડ માંગ્યું તો એ લોકોએ મને આઈડી કાર્ડ ના બતાવ્યું. અચ્છા, તો તમે જો સાચા હતા તો તમે કેમ પૈસા આપ્યા? કેમ કે એ લોકો મને ધમકી જ બહુ આપતા હતા, તમને મારી નાખીશું, તમારા ફેમિલીને મારી નાખીશું. એટલે મેં એટલો બધો ગભરાયો હતો કે મેં કશું કોઈને કહી ના શક્યો. અચ્છા, એ લોકો પોતાની ઓળખ કઈ આપતા હતા? એ પોતાની જાતને બંને પત્રકાર છે એવું કરતા હતા. અને કોણ કોણ નામ તમને યાદ છે? એકનું નામ એવું કે અબ્દુભાઈ કરીને છે, મેં એક ગ્રાઉન્ડ રિપોર્ટર છું, અને પેલા ભાઈ ખાલિદભાઈ એવું કહેતા છે કે મેં તંત્રી છું એવું કહેતા હતા મને. કેવો ચહેરો, ફેસ તમે કહી શકો કેવા દેખાતા? બંને જણ એક ફેસનો તો યાદ નથી પણ બંને એક લાંબા જેવું સરખું છે ને એક કાળા જેવા છે ને થોડા એક ભાઈનું પેટ વધારે છે અને બંને જણની દાઢી છે. તો આગળ શું અત્યારે? હવે મને પોલીસ ખાતામાં મેં FRI પડાઈ છે અને મને આપના નર્મદા જિલ્લાના પોલીસ તંત્ર પર પૂરો વિશ્વાસ કે જે મને ન્યાય મળશે. મારી પાસેથી એ લોકો 2,30,000 રૂપિયા લઈ ગયા છે. અચ્છા, જે દવાખાનું છે લોકોનું કહેવું એવું છે દવાખાનું છે માલિકનું જુદું છે અને તમે ચલાવો છો? ના, મારા સાહેબ કંસારા સાહેબ છે જેમને MBBS ડૉક્ટર છે અને એ સવારથી સાંજ લગીને રહે જ છે, 5:30 વાગે જતા રહે, પછી મેં નથી જતો. આપની પાસે કઈ ડિગ્રી છે? મારી પાસે BEMS છે. મેં જે 2021થી કંસારા સાહેબને જ આપી દીધો છે. આમ એ દવાખાનું મારું માલિક એવું છે અને મારા દવાખાનાનું બી ક્લિનિકલ. 2,30,000 કેવી રીતે ચૂક્યા? પહેલા 80,000 લઈ ગયા તે દિવસે, બીજા દિવસે 1,20,000 લઈ ગયા અને તે દિવસે 8 તારીખે પછી મને તે દિવસે બી મને 2 લાખ રૂપિયાનું જ પાછી માંગણી કરી હતી કે પાછા તમારે 2 લાખ આપવા પડશે, તમે તો જ અમે વિડીયો ડિલીટ કરીશું, નહીં તો પછી તમને પાછા આવી હેરાન કે તમને પોલીસ ખાતામાં સોંપી દઈશું કે તમને જાણને તમારું દવાખાનું બંધ કરાવી દઈશું. આવી બધી ધમકી આપીને પછી 30,000 તે દિવસે લઈને ભાગી ગયા. મારી એક વિનંતી છે સરકારને કે નર્મદા જિલ્લા સરકારી તંત્ર અને પોલીસ તંત્ર કે આવા ઝોલાઝાપ પત્રકારો છે જે સાચા પત્રકારોને બદનામ કરી રહ્યા છે અને એ લોકો ગામે ગામ ફરી રહ્યા છે, તો મારી એક વિનંતી કે આ સાચા પત્રકારને બદનામ ના થાય ને આ લોકો પર એક્શન લે એવી મારી સરકાર તરફથી વિનંતી છે. મારું નામ જયેશભાઈ શિવલાલભાઈ પટેલ, બદામ. અમે અમારા દરેક ઉનાળાના વેકેશનમાં એક્વા બ્લુ વોટર પાર્ક તો આવીએ જ. અહીંયાના લોકો એટલા ફ્રેન્ડલી છે કે અમને એમની જોડે બી બહુ મજા આવે. અહીંયાની ટિકિટ્સની પ્રાઇસ પણ બહુ નોમિનલ છે. અહીંયા સારા સ્વિમિંગ કોસ્ટ્યુમ્સ આપણને રેન્ટ પર મળી જાય છે. એમના ત્યાં ક્લીન રૂમ્સ બી છે જ્યાં આપણે કોસ્ટ્યુમ્સ ચેન્જ કરી શકીએ છીએ અને લોકર્સ માટે પણ બહુ સારી સુવિધા છે. ચલો હવે જઈએ પાર્કમાં એન્જોય કરવા. અહીંયા પાણી પણ બહુ ક્લીન છે અને મસ્ત ઠંડુ છે, મજા જ આવી જાય. અહીંયા બહુ બધી વોટર રાઇડ્સ છે. વોટર રાઇડ્સમાં એટલી મજા આવી કે એકવારમાં તો મન ભરાય જ નહીં. અહીંયા દરેક એજ ગ્રુપના લોકો એટલું મજા કરે. અહીંયા તમે તમારી ફેમિલી, ફ્રેન્ડ્સ કે કોઈની બી જોડે આવો, તમને એટલી મજા આવશે. તમે તમારા જોડે તમારા બા દાદાને બી લઈ આવી શકો છો. અહીંયા એટલી સરસ આંબાવાડી છે જ્યાં ખાટલાની ફેસિલિટીઝ છે.
ચલો હવે બહુ ભૂખ લાગી ગઈ. અહીંયાના રેસ્ટોરન્ટ્સમાં ઓપન કિચન છે અને એકદમ હાઇજીન રીતે જમવાનું બનાવે છે. Every ride is very nice and enjoyable. And staff, it is a nearest very nice. Staff was cooperative. અહીંયા તમને વિશાળ પાર્કિંગ માટે જગ્યા મળી જશે. એક્વા બ્લુ વોટર પાર્ક આવેલું છે કરજણ કંડારીમાં. હવે ખાલી રીલ જ જોયા કરશો કે પછી તમે બી ત્યાં વિઝિટ કરશો? તો સમર વેકેશન પતે એની પહેલા એક્વા બ્લુ વોટર પાર્ક જવાનું ભૂલશો નહીં.